નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીનો મતદાન ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયા બાદ તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. નંદેસરી એસોસિએશનની વર્ષ 2026થી 2029ના 3 વર્ષના આગામી કાર્યકાળ માટેની મેનેજિંગ કમિટીની ચૂંટણીના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. નંદેસરી જીઆઈડીસી સ્થિત એનઆઈએ હોલ ખાતે ભારે ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાત્કાલિક મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં મેનેજિંગ કમિટીની બેઠકો માટે કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી ટોચના 5 વિજેતા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીના પરિણામો અનુસાર મેસર્સ શિવ ડાયસ્ટફ એન્ડ ઇન્ટરમીડિયેટ ઇન્ડસ્ટ્રીઝના કમલેશ જે પાલન સૌથી વધુ 200 મતો મેળવીને પ્રથમ ક્રમે વિજેતા બન્યા છે, જ્યારે મેસર્સ અનિલ કલર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ભરત એમ શાહ 196 મતો સાથે બીજા ક્રમે અને મેસર્સ ધનલક્ષ્મી કેમિકલ્સના વિપુલ પટેલ 190 મતો મેળવી ત્રીજા ક્રમે વિજેતા જાહેર થયા છે. આ ઉપરાંત મેસર્સ એસીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડના આશિષ અમીન 183 મત અને મેસર્સ યોગેશ કેમિકલ્સના યોગેશ પટેલ 116 મત મેળવીને મેનેજિંગ કમિટીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. ચૂંટણી સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે નંદેસરીના અગ્રણી ઉદ્યોગકારોએ અત્યંત લોકશાહી ઢબે મતદાન કરીને નવી કમિટીની પસંદગી કરી છે. આ નવનિયુક્ત મેનેજિંગ કમિટી આગામી 3 વર્ષ સુધી નંદેસરી ઔદ્યોગિક વસાહતના સર્વાંગી વિકાસ, પર્યાવરણ અને ઉદ્યોગકારોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરીનું સુકાન સંભાળશે. પરિણામો જાહેર થતાં જ નંદેસરી ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને મિત્રો દ્વારા તમામ વિજેતા ઉમેદવારો પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. નંદેસરીનું અમારા એસોસિએશનનું ઇલેક્શન હતું. આજે બહુ શાંતિપૂર્ણ થયું અને મજા એકદમ એન્જોય કર્યું બધાએ. આ ઇલેક્શનમાં કોઈ જાતનો કડવાશ ન ઊભી થઈ, એ બહુ સારામાં સારું રહ્યું છે અને બધાએ બહુ સરસ રીતે સપોર્ટ આપ્યો. 1 થી 5માં વોટિંગ કરવાનું હતું અને જે વોટિંગમાં 211 વોટર્સ હતા, 212 વોટર્સ હતા, આવ્યા પ્રેઝન્સ 211. એ 211માં શાંતિપૂર્ણ થયું, કોઈને ખબર ન પડી. બધા નાસ્તો કરતા હતા, આ કરતા હતા અને અહીંયા અમે બેસી રહ્યા અને સારી રીતે પૂર્ણ થઈ ગયું. અને એનું રિઝલ્ટ આવ્યું છે. એમાં જે કેન્ડિડેટ્સ હતા એમાં આશિષ અમીન 183 ઇલેક્ટેડ જાહેર કર્યા, ભરત શાહ 196 ઇલેક્ટેડ છે, ભાવિક શાહ 165 જે પહેલી વાર ઊભા રહ્યા હતા એ બી ઇલેક્ટેડ છે, કમલેશ પધાર 200 હાઈએસ્ટ વોટ કમલેશ પધારને આવ્યા છે, વિપુલ પટેલ 190 અને જે છેલ્લે કેન્ડિડેટ જે આવ્યા છે દર વખતે ફાઇટ સારી આપે છે એ યોગેશ પટેલ એ 116. દર વખતની જેમ આ વખતે પણ 5 કેન્ડિડેટ ટોટલ 15માંથી રિટાયર થયા હતા અને એની સામેનું ઇલેક્શન હતું. એમાં ટોટલ 6 કેન્ડિડેટે ફોર્મ ભરેલા હતા, 5માંથી અને 6 ભરેલા હતા. એમાં ટોટલ 212 વેલિડ વોટર હતા. 212માંથી ટોટલ 211 વોટિંગ થયું છે. એમાંથી 1 ઇનવેલિડ થયું છે અને બાકી 210 વોટિંગ થયું છે. એમાં જે જીતેલા મેમ્બર છે, જે ટોટલ વોટિંગ જેટલાને આવ્યા છે એમાં આશિષ અમીન 183, ભરત શાહ 196, ભાવિક સુરતી 165, કમલેશ પલાણ 200, વિપુલ પટેલ 190 અને યોગેશ પટેલ 116. આવી રીતના 5 ઉમેદવાર જીતેલા છે અને સરસ રીતે બધું એનું આ હેલ્ધી વાતાવરણમાં ઇલેક્શન પૂરું થયું છે અને બધા વોલિડ વોટરનો હું ખૂબ આભાર માનું છું.